નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યના વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મળી મંજૂરી। તો ગુજરાતના વિકાસની વણઝાર ચાલી રહી છે ત્યારે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે, જેમાં જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, વેરાવળ, પાટણ, કરમસદ, ઉમરગામ, બિલીમોરા, બોટાદ, પોરબંદર, છાયા, ચોરવાડ, ટંકારા, વાઘોડિયા સહિતના 14 જેટલા નગરપાલિકાઓમાં વિકાસના વિવિધ કામો માટે રૂપિયા 254 કરોડના કામોને મંજૂરી આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવા વર્ષમાં તમને મળશે નવી ભેટ। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર નવા વર્ષ 2025માં મોટો નિર્ણય લેવા જઈ રહી છે। તો તમને જીવન વીમા અને મેડિકલ વીમા ઉપર જીએસટીમાં ઘટાડાની મોટી ભેટ મળી શકે છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 21 અને 22 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનમાં રાજ્યોના નાણામંત્રીઓ સાથે બેઠક પણ યોજાવા જઈ રહી છે। તો આ બેઠકમાં જીએસટીના ઘટાડવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે। તો તે જ સમયે કેટલીક અન્ય વસ્તુઓ પર જીએસટીના દર 12% ઘટાડીને 5% પણ કરવામાં આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોંઘવારીએ મૂકી માજા। તો 14 મહિનાની ટોચે પહોંચ્યો। તો ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાના કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો વધીને 6.21% થયો છે। તો આ 14 મહિનામાં મોંઘવારીનું સર્વોચ્ચ સ્તર છે। તો ઓગસ્ટ 2023માં ફુગાવાનો દર 6.83% હતો, જ્યારે ઓક્ટોબરના એક મહિના પહેલા સપ્ટેમ્બર માસમાં શાકભાજીના ભાવના કારણે આ દર 5.49% ઉપર પહોંચી ગયો હતો। તો ગ્રામીણ ફુગાવો 5.87%થી વધીને 6.68% થયો છે અને શહેરી ફુગાવો 5.05%થી વધીને 5.62% થયો છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે જનધન યોજનાને લઈને મોટી અપડેટ। જ્યાં દોસ્તો 2014માં શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે PMJDYને લઈને મોટું અપડેટ મળ્યું છે। તો નાણાકીય સેવા સચિવ એમ નાગાર્જુને ગઈકાલે બેંકોને કહ્યું કે તેઓ એવા જનધન એકાઉન્ટ્સ માટે નવેસરથી કેવાયસીની પ્રક્રિયા અપનાવે જેને અપડેટ કરવાની જરૂર છે। તો નવી કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવા માટેની હિતધારકો સાથેની બેઠકમાંથી આ નિવેદન સામે આવ્યું છે। તો PMJDY હેઠળ જે ખાતા ખોલાયા હતા હવે તેને 10 વર્ષ પછી કેવાયસી કરાવવા પડશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યના શિક્ષકો માટે આવ્યા ખાસ ન્યૂઝ। તો રાજ્યની સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બદલીના નિયમો જાહેર થયા છે। તો શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમો સરકારે ઠરાવ કરીને જાહેર કર્યા છે, જેમાં જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે। તો શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષક જેઓ ઓછામાં ઓછી 2 વર્ષની સેવા આપેલ હોય તે અરજી કરી શકશે। તો જેની નકલ આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને મોકલવાની પણ રહેશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજ રોડ અંડરગ્રાઉન્ડ બનશે। જ્યાં દોસ્તો રિવરફ્રન્ટ ઉપર નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચેનો અંદાજે 500 મીટરનો રોડ ટૂંક સમયમાં જ અંડરગ્રાઉન્ડ બનાવાશે। તો કામગીરી પૂરી થયા પછી ઉપરના ભાગે વોકવે, ફૂડ કોર્ટ, ગ્રાઉન્ડ અને બેસવા માટેની વ્યવસ્થા પણ ઊભી કરાશે। તેમજ પ્રોજેક્ટ પાછળ 77 કરોડના ખર્ચનો અંદાજ પણ છે। તો પેડેસ્ટ્રીયન માટેની ડિઝાઇનનું કામ પણ ખાનગી કંપનીઓને સોંપાયું છે। તો ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પડશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઠંડી બોલાવશે ભૂકા। તો 30 વર્ષનો રેકોર્ડ પણ તોડશે। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે શિયાળાને લઈને ઠંડીની ભારે આગાહી કરી છે। તો તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ઠંડીમાં વધારો થશે, ત્યારે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ગરમીનો પારો પણ નીચો આવશે। તો ગુજરાતમાં આજથી જ ગરમીનો પારો ગગડી જશે। તો કેટલાક સ્થળે તે 18 સેલ્સિયસ પણ પહોંચી જશે। તો ખાસ કે એક સપ્તાહથી રાજ્યમાં લોકો બેવડી નો અનુભવ પણ એટલે સામનો પણ કરી રહ્યા છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ જયનું આખું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તે આયુષ્યમાન ભારત અંતર્ગત શરૂ થઈ છે, જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે। તો તેનો હેતુ 12 કરોડથી વધારે ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવાનો છે, જેમાં લાભાર્થી પરિવારોને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં મફત સારવાર મળે છે। તો હોસ્પિટલોમાં કેશલેસ હેલ્થ કેર સેવાઓ પણ મળે છે। તો લાભાર્થીઓ આ યોજનાનો લાભ સમગ્ર દેશમાં મેળવી શકે છે। તો દોસ્તો તમે પણ આનો લાભ મેળવેલ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોનું ₹8,000 સસ્તું થવાના એંધાણો। જ્યાં દોસ્તો માહિતી અનુસાર સોનું એકવાર તેની હાઈ સપાટી ઉપર જઈ આવ્યા બાદ સતત ઘટી રહ્યું છે, તેવામાં ફરી એકવાર સોનું ₹8,000 સસ્તું થવાના વાવડા એટલે સમાચાર પણ મળ્યા છે। જો આમ થશે તો સોનું તેની ઓલ ટાઈમ હાઈ સપાટીથી ઘટીને ₹72,000 પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે। તો ખાસ કે ગઈકાલે સોનાની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। 999.9% શુદ્ધ સોનાની કિંમત ₹1,750 ઘટીને ₹77,800 પ્રતિ 10 ગ્રામે થઈ છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો લીલી પરિક્રમાના યાત્રાળુઓ માટે ખાસ સુવિધા। જ્યાં દોસ્તો ગઈકાલથી જ જૂનાગઢની ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે। તો લાખોની સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવતા હોય છે। તો પગપાળા મારફતે પરિક્રમા કરતા યાત્રાળુઓને કોઈ પણ તકલીફ ના પડે તે માટે આરોગ્ય કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પરિક્રમાના રસ્તાઓ પર ઝીણાબાવાની, મઢી, સરકડિયા, મારવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્ર વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ કરાવો। જ્યાં દોસ્તો દવાઓના ઓનલાઈન વેચાણને લઈને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તો હાલમાં ડિલિવરી બોય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા દવાઓની ડિલિવરી કરી રહ્યા છે। તો આ દરમિયાન ઓનલાઈન દવાના વેચાણ માટે કોઈ પણ પરમિશન પણ આપવામાં આવતી નથી। તો કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન દ્વારા દવાઓના વેચાણ પર પ્રતિબંધ લાવવા માટેની માંગ કરવામાં આવી છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આ વર્ષે રણોત્સવ 124 દિવસ માટે યોજાશે। જ્યાં દોસ્તો નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણમાં ઘોરડોમાં રણોત્સવનો પ્રારંભ થાય છે। તો આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા દિવાળી બાદ એટલે કે 11 નવેમ્બરથી રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। તો આ વર્ષે રણોત્સવ 124 દિવસ માટે યોજાશે। જો કે રણોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો દેશ વિદેશથી લોકો અહીંયા આવતા હોય છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવે તો એસબીઆઈના ગ્રાહકો રહે એલર્ટ। તો જ્યાં દોસ્તો એસબીઆઈ ગ્રાહકોને એસબીઆઈના નામ ઉપર રિવાર્ડ પોઈન્ટ્સને લઈને કોઈ મેસેજ અથવા તો લિંક મળે છે તો સાવચેત રહેવા માટે જણાવ્યું છે। તો ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ મેસેજમાં લખ્યું છે કે તમારા એસબીઆઈ ડેબિટ કાર્ડ ઉપરના રિવાર્ડ પોઈન્ટના સમાપ્ત થવા જઈ રહ્યા છે। તો તેને રિડીમ કરવા માટે તમારે લિંક ઉપર ક્લિક કરવું પડશે। આવી લિંક ખોલવાથી તમારા પૈસા પણ ઉપડી શકે છે। તો અંગત માહિતીને પણ ચોરી થઈ શકે છે। જ્યારે ફોનમાં મેલવેર દાખલ પણ થઈ શકે છે। તો આ લિંક ઓપન પણ કરવી નહીં। તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે દેવ ઉઠી 11 અને તુલસી વિવાહના દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે। તો ગઈકાલે દેશમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹78,800 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹72,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો। તો ગઈકાલે ચાંદી પણ 92,900 પ્રતિ કિલો ઉપર ટ્રેડ થઈ છે। તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹72,240 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹78,800 છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે સરકારની મિલીભગતથી મેડિકલ માફિયાઓ બેફામ છે। જ્યાં દોસ્તો ખ્યાતિ કાંડ મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે મેડિકલ માફિયાઓ સેવાના નામે કૌભાંડો કરી રહ્યા છે। તો ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે? તો આ પહેલા પણ આ હોસ્પિટલમાં કાંડ થયા છે। જો ત્યારે કડક પગલાં લીધા હોત તો આજે આ બીજું કાંડ ના થાત। તો સરકારની મિલીભગતના કારણે મેડિકલ માફિયાઓ પણ બેફામ થયા છે। તો સરકારી યોજનાઓમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે।
તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો સીઆઈએસએફમાં પહેલી મહિલા બટાલિયનને મળી મંજૂરી, જ્યાં દોસ્તો મહિલાઓના સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકાઓને વધારવાના હેતુથી ગૃહ મંત્રાલયે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે સીઆઈએસએફની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને પણ મંજૂરી આપી છે. તો સીઆઈએસએફના પ્રવક્તાએ ગઈકાલે જણાવ્યું હતું કે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળમાં દેશની સેવા કરવા માંગતી મહિલાઓ માટે પણ આ દળ સૌથી વધારે પસંદ કરવામાં આવ્યું છે. તો અને દળમાં જ તેમનો હિસ્સો 7% વધારે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ તો વાહનો પણ અટવાયા છે. જ્યાં દોસ્તો શિયાળાની શરૂઆત પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાનો માહોલ જામ્યો છે. તો ભારે હિમવર્ષાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં ગુજેરમાં બરફવર્ષાથી 20 જેટલા વાહનો ફસાયા હોવાના સમાચાર છે. તો હિમવર્ષાના કારણે ચારે બાજુ બરફની ચાદર પણ પથરાઈ હોવાનો માહોલ પણ જામ્યો છે. તો સોશિયલ મીડિયામાં હિમવર્ષાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો દેશના સૌથી અમીર રાજ્યોની લિસ્ટ જાહેર થઈ છે. તો જાણો ગુજરાત કેટલામાં સ્થાને છે. જ્યાં દોસ્તો ગ્રોસ ડોમેસ્ટિક સ્ટેટ પ્રોડક્ટ એટલે કે જીડીએસપી અને જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આંકડા અનુસાર ગુજરાત દેશના સમૃદ્ધ રાજ્યોમાં ચોથા સ્થાને છે. તો આ મામલે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે, જ્યારે તમિલનાડુ, કર્ણાટક અને યુપી અનુક્રમે બીજા, ત્રીજા અને પાંચમા સ્થાને છે. તો આ આંકડા પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના બજેટ સંબંધિત રિપોર્ટ પર આધારિત છે. તો તમે ફોટામાં પણ દેશના ટોપ 10 રાજ્યો જોઈ શકો છો. ત્યારબાદ દોસ્તો બીજા મુખ્ય સમાચાર સામે આવ્યા છે. મોંઘવારી ભથ્થામાં 12% વધારો, જ્યાં દોસ્તો મોંઘવારી ભથ્થામાં 12%